હે ગાઈઝ, કેમ છો? મજામાં? અને મારા બ્લોગ જોતા હોય બધા ટાશકા જેવા જ હોય, બરોબર? તો આજનો વ્લોગ મેં જે શોપિંગ કરી છે તેના માટે થઈને મેં એક સ્પેશિયલ બનાવ્યો છે. મેં ઘણી બધી શોપિંગ કરી છે, એને બહુ ગમે. એટલે મેં કુર્તીઝ લીધી છે, શૂઝ લીધા છે, બોડી લોશન, હાથમાં પહેરવાની વીંટી, બ્રેસલેટ, ક્લચર, પરફ્યુમ, જે મેં ખરીદી કરી છે હું તમને આ બ્લોગની અંદર બતાવીશ. શું બના રહેજો બ્લોગમાં. અને કુર્તીને કંઈ પસંદ આવે તો મેસેજ કરી દેજો કઈ કુર્તી પસંદ છે કઈ નહીં. હું આપીશ તો નહીં ગાઈસ તમને કોઈ. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए. સારી છે આ નહીં તો હું શરૂઆત પહેલા તો જે નાની વસ્તુ જે લીધી છે કુર્તી હું તમને લાસ્ટમાં બતાવીશ, પણ જે નાની વસ્તુ મેં લીધી છે જે મારી આટલા વર્ષોની મેં માયામૂડી ભેગી કરી અને મારા જ પૈસે મેં જે શોપિંગ કરી છે એ હું તમને અત્યારે બતાવું. ઓકે ગાઈસ, તો ફર્સ્ટ ફ્રેગ્રન્સથી સ્ટાર્ટ કરીએ. પરફ્યુમ લીધો છે ઈવાનો, નો આલ્કોહોલ, 24 hours એક્ટિવ, ઓલ ડે ફ્રેશનેસ. મને આ પરફ્યુમ પડ્યો છે 70 રૂપિયાનું, તો મેં આ પરફ્યુમ લીધો છે એક. ગાઈઝ એકદમ મસ્ત અને સોફ્ટ સ્મેલ છે અને ફ્રેશનેસ વાઇબ એક આવે, એટલે મેં આ પરફ્યુમ લીધો છે ને. આ ઈવા બ્રેન્ડ ફોગ છે, એ મારો ફેવરેટ છે, એટલે હું મોસ્ટલી આ જ પરફ્યુમ યુઝ કરું છું અને આ જ વાપરું છું. તો મસ્ત પરફ્યુમ છે, 70 રૂપિયાનો આવ્યો છે. આઈ લાઈક ધીસ. ત્યાર પછી મેં લીધું છે મામા અર્થ રાઈસ વોટર બોડી લોશન. મામા અર્થનું આ બોડી લોશન મેં લીધું છે, જે મેં મોલમાંથી લીધું છે. તે 499 એટલે 500 રૂપિયાનું હતું, પણ 50% ઓફ હતું, એટલે મળીને મને કંઈક 250 રૂપિયામાં પડ્યું છે. આ એકદમ મસ્ત છે, સ્કિનને હાઇડ્રેશનથી ને એક્સેટ્રાથી બચાવે છે ને એના માટે થઈને આ યુઝફુલી છે. એટલે મેં આ એક લીધું છું. મામા અર્થનું બોડી ક્રીમ છે, જે બોડીને એકદમ આમ કૂણી રાખે અને બેબી સ્કિન રાખે, એટલા માટે થઈને મેં આ એક લીધું છે, ડ્રાય ન થવા દે, એટલે એક આ લીધું છે. ત્યાર પછી મેં લીધા છે ક્લચર્સ. એક આ ક્લચર લીધું છે. આઈ લવ પિંક. બ્લેક બહુ ગમે પણ પિંક ગમે. તો બતાવો તમે સિરીઝ એક આ ક્લચર લીધું છે, જે મને કંઈક 20 રૂપિયા અરાઉન્ડનું કંઈક પડ્યું હતું. મેં આ ભાવનગરના તળાવમાંથી લીધું છે, પીટસેલામાંથી. ત્યારબાદ મેં એક આ બીજું ક્લચર લીધું છે, જે બટરફ્લાય શેપમાં છે. એક આ ફ્લાવર શેપ, આ બટરફ્લાય શેપ, એટલે બે લીધા છે ક્લચર. આ તે મને સમથિંગ કંઈક 20 રૂપિયા આજુબાજુ કંઈક એમ કંઈક પડ્યું હતું. તો ક્લચર, પછી હાથમાં પહેરવાની એક આ વીંટી લીધી છે. આઈ લવ વીંટીઝ, મને બહુ ગમે પહેર્યું. હાથમાં વીંટીઝ પહેરું છું અને મને બહુ જ ગમે. ખબર નહીં કે મને વીંટીઝનો શોખ છે. ગળામાં નહીં પહેરવું હું કાંઈ એટલું બધું, મારા ગળામાં નહીં તેમ જોવું, પરંતુ મારા હાથમાં હશે. મને વીંટીનો પહેલેથી શોખ છે. આ વીંટી લીધી છે, તો આ મસ્ત છે, ડાયમંડવાળી છે. અને આ સમથિંગ મને કંઈક 70 રૂપિયા આજુબાજુ અરાઉન્ડ પડી છે, એટલે આ એક વીંટી લીધી છે. પછી મેં હાથમાં પહેરવા માટે એક બ્રેસલેટ લીધું છે, જે ગોલ્ડન કલરમાં છે અને એની અંદર વ્હાઈટ છે ને ક્રિસ્ટલના પારાસ લાગેલા છે, અંદર ફિટ કરેલા છે. તો આ પણ બહુ મસ્ત લાગે. કોઈ પણ સિમ્પલ કુર્તી હોય, એવું કંઈક ફંક્શન હોય ને અંદર આપણે સિમ્પલ કુર્તી પહેરવાની હોય, અને ગર્લ્સને કંઈક ઇવેન્ટ હોય, ફેરવેલ હોય કોલેજની અંદર, તો એની અંદર આ સિમ્પલ એક એવું લાગે ને. સામાન્ય બ્રેસલેટ લીધું છે, મને બહુ ગમ્યું એટલે મેં લઈ લીધું. મને 100 રૂપિયાનું પડ્યું હતું. પછી મેં લીધા છે શૂઝ. રનિંગમાં પહેરવા હાટું મેં શૂઝ લીધા છે. આ મને સમથિંગ કંઈક 200 રૂપિયાના પડ્યા છે. આવા છે. આ મેં વ્હાઈટ કલરના લીધા છે. સાઈડમાં લખેલું, શું લખેલું છે આઈ હેવ નો આઈડિયા. આઈ ડોન્ટ નો. લાઈન જ નકરી કરેલી છે. જો આઈ હેવ નો આઈડિયા. કોઈને ખબર હોય કે કયા કંપનીના છે, એટલે ઓરિજિનલ તો નથી, આની કોપી જ છે. ઓરિજિનલ કંપની હશે એના શૂઝ એમ થાય આ રીતના 200 રૂપિયામાં નહીં હોય, પણ આ કોપીના શૂઝ છે. પણ આ મને કંઈ દસ નથી પૂછતી કઈ કંપની છે. તમને જે લોકોને ખબર હોય કોમેન્ટ કરી દેજો. બાકી એક આ શૂઝ 200 રૂપિયાના પડ્યા છે. હવે આપણે કુર્તી જોઈશું, જે મેં લીધી છે તે વ્હાઈટ એન્ડ સ્કાય બ્લુ કલરની, જેની અંદર મિરર વર્ક છે વિથ કચ્છી વર્ક, અને સેન્ટરની અંદર એક ગોલ્ડન કલરની લાઈન છે. તો આ એટલું વર્ક છે, સિમ્પલ છે, જીન્સ ઉપર પહેરી એકવી એવી આ મસ્ત કુર્તી છે. તો એક આ મેં આ કુર્તી મેં મારા માટે થઈને બાય કરી છે. આ મારે 200 રૂપિયામાં આવી હતી. એ પિસ્ટલરની અંદર જાઓ એટલે મેન બજાર આવે, તેની અંદર એક દાદા બેઠા હોય, તે આ વેચે છે આ કુર્તી. અને આ ઉનાળામાં એકદમ પહેરવા જેવી છે, સોફ્ટ કાપડ છે, એકદમ ને ઠંડુ છે. તો મને આ ગમી એટલે મેં આ લઈ લીધી. તો સેકન્ડ વ્હાઈટ કુર્તી મેં લીધી છે, જેની અંદર આ વર્કને શું કહેવાય, કચ્છી વર્ક કહેવાય કે કયું વર્ક કહેવાય, અંદર આમ વર્ક છે એવડું. તો વ્હાઈટ કલરની મેં કુર્તી લીધી છે, તે પણ કોટનની અંદર છે અને ઠંડુ કાપડ છે.
અને આ કોટની અંદર પહેરવા માટે થઈને મેં સ્પેશિયલ આ કુર્તી લીધી છે. કોટની અંદર જાવી ત્યારે કમ્પલસરી યુનિફોર્મ પહેરવો પડે છે, જે એડવોકેટનો હોય અથવા તો લોયરનો હોય, એડવોકેટનો હોય, ટૂંકમાં લો ફિલ્ડનો ગમે એનો હોય, કોટની અંદર જાઓ એટલે તમારે પ્રોપર ડ્રેસઅપ થઈને જવું પડે. એટલા માટે થઈને મેં આ કુર્તી લીધી હતી. કોટની અંદર જવાની પ્રેક્ટિસ કરવી ને ત્યારે તે માટે થઈને તો એક આ કુર્તી લીધી છે, જે મને 200 રૂપિયામાં પડી છે. તો આ સેકન્ડ કુર્તી હતી, એ તે ઈશ દાદા પાસેથી લીધી છે. અને એમાં થર્ડ કુર્તી જે બ્લેક એન્ડ વ્હાઇટ છે ને, લોંગ કુર્તી છે. તો ગાઈસ જો આવડ્યા છે, બતાવી છે તમને વિડીયોઝમાં. આ બેક સાઈડ છે અને આ ફ્રન્ટ સાઈડ છે. ફ્રન્ટ સાઈડમાં આગળ મિરર વિથ ધાગા વર્ક કરેલું છે. એ આમ એકદમ મસ્ત આખું વર્ક આવે છે આમ વી શેપમાં. અને હાફ સ્લીવ છે, લોંગ કુર્તી છે અને કોટન કાપડમાં છે. સો ઉનાળામાં પહેરીએ એવી કુર્તી છે. અને આ પણ કુર્તી મેં ક્યારેક ઇવન કંઈક લોનું કંઈક એવું હોય તો તેના માટે થઈને અથવા તો રનિંગમાં પહેરવા માટે થઈને મેં આ લીધી છે. તો મેં 3 કુર્તી અને આટલી વસ્તુ લીધી હતી. તમને શું વસ્તુ એમાંથી પસંદ આવી કોમેન્ટ કરીને જણાવો. અને બાકી તમને જો મારા આ શોપિંગનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ગાઈઝ. વસ્તુ મેં લીધી છે આ કાલે નહીં, આજે જ તે જે શોપિંગ કરીને. તો આટલી વસ્તુ મેં ભાવનગરની પીટ સલ્લામાંથી, પછી ડીમાર્ટમાંથી, એમાંથી મેં આ બધી વસ્તુ બાય કરી છે. તો હું અત્યારે તમને 2 કુર્તીના ક્લિક આપી દઉં છું, જોજો વિડીયોઝમાં. ધીસ ફર્સ્ટ વન કુર્તી, લુક એટ ધીસ. આવી છે કોટનની કુર્તી છે, સનસે સારું છે. બસ આ રીતની કુર્તી. ઓકે ગાઈઝ, ધીસ ઇઝ ધ સેકન્ડ કુર્તી. આજ માટે એટલું જ. તમને જો શોપિંગનો વિડીયો મારો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. તમને શોપિંગના વિડીયોઝ, વ્લોગ આવતા રહેશે આમાં ટાઈમ ટુ ટાઈમ. પછી ટ્રાવેલિંગના વિડીયોઝ, કોટની ઇન્ફોર્મેશન, બધી બાબતના આમાં વિડીયોઝ આવતા રહેશે. તો બન્યા રહેશે બ્લોગમાં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. ઓકે ગાઈઝ, ત્યાં લગીન બાય બાય.